આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેણે માત્ર સુરતના હીરા ઉદ્યોગમાં જ નહીં પણ સમગ્ર બિઝનેસ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે। સુરતના જાણીતા 75 વર્ષીય હીરા ઉદ્યોગપતિ ધીરુ રામાણી આફ્રિકાના માલી દેશમાં ગુમ થયા અને હવે આ મામલે મોટો વળાંક સામે આવ્યો છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। સુરતનું જ્યારે પણ નામ લેવાય એટલે ડાયમંડ સિટી યાદ આવે। આ જ ડાયમંડ સિટીના દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુ રામાણી, જેમનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું પ્રચલિત છે। ન્યુયોર્ક સિટીમાં તે રામાણી એક્સપોર્ટ નામની મોટી પેઢી ચલાવે છે। ડાયમંડ ફેક્ટરી છે અને જ્વેલરીના શોરૂમ્સ છે। છેલ્લા 2 વર્ષથી જોવા જઈએ તો તેઓ આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણ કામકાજના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને ત્યાં બિઝનેસનું સેટઅપ કરી રહ્યા છે। પણ કોને ખબર હતી કે આ વેપાર તેમને એક દિવસ જીવલેણ મુસીબતમાં મૂકી દેશે। આ ઘટના જોવા જઈએ તો 3 મહિના પહેલા બની હતી અને ધીરુ રામાણી તેમના સાથે 2 ભારતીયો અને એક રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયનને સાથે લઈ ગયા હતા। આ બંને તેમના અંગત માનવામાં આવે છે। ત્યારે અચાનક તેમનો સંપર્ક આ લોકોથી તૂટી જાય છે। શરૂઆતમાં પરિવાર માટે એક આ સૌથી મોટો આઘાત સમાન હતો, કેમ કે પરિવારના જ્યારે લોકો દૂર હોય છે ત્યારે ચિંતા ખૂબ થતી હોય છે અને એવામાં થોડા સમય સુધી વાતચીત ના થાય, સંપર્ક તૂટી જાય ત્યારે પરિવાર ચિંતામાં મુકાય, એ વાત તો સ્વાભાવિક છે। પરંતુ ધીરે ધીરે જ્યારે અપહરણની આમાં વાત સામે આવી ત્યારે સુરતના ઉદ્યોગપતિઓમાં પણ ફડફડાટ ફેલાવા લાગ્યો। પરિવારના સૂત્રોની આશંકા મુજબ આ કામ સામાન્ય ગુનેગારનું નથી, પરંતુ અલ-કાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથનું છે। 100 કરોડની ખંડણી માંગણી જે છે આમને મુક્ત કરવા માટે માંગવામાં આવી હતી, જેણે પરિવારને ભારે માનસિક દબાણમાં જે છે મૂકી દીધા હતા। કેમ કે પરિવારના જ્યારે સૌથી વડીલ વ્યક્તિ હોય અને જ્યારે તે કોઈ આતંકી સંગઠન દ્વારા તેમને પકડી લેવામાં આવે ત્યારે પરિવાર જે છે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયો, અને કેમ કે તેમને મુક્ત કરવા માટે 100 કરોડથી વધારે રૂપિયા જે છે આ લોકો દ્વારા માંગવામાં આવ્યા હતા। સૌથી મહત્વનો સવાલ અહીંયા એ છે કે શું તેઓ જીવતા છે ખરી અત્યારે? પરિવારે હિંમત આમાં હારી નથી। સંબંધોના જણાવ્યા અનુસાર અપહરણકારોએ જીવંત હોવાનો પુરાવો આપવા માટે વિડીયો કોલ પણ આ લોકોએ કરાવ્યો હતો। જ્યારે પરિવારે વિડીયો કોલ પર જોયા ત્યારે તેમને ક્યાંક ને ક્યાંક એક આશા બંધાઈ ગઈ। પરિવારના એક સભ્યએ જણાવ્યું કે અમે સરકારી તંત્ર કે વિદેશી મંત્રાલયને આ બાબતે જાણ કરી નથી, કારણ કે મામલો ખૂબ જ સંવેદનશીલ છે, કેમ કે નામ મોટી વ્યક્તિનું છે। લાંબી વાટાઘાટો બાદ આશરે 4 મિલિયન યુરો એટલે કે અંદાજે 44 કરોડ રૂપિયાની તોતિંગ રકમ ચૂકવીને આ મુક્તિ જે છે એ ધીરુભાઈને મેળવવામાં આવી છે। ધીરુ રામાણી સાથે 3 મહિના સુધી ચાલેલી એ અંધારી રમત બાદ હવે તેઓ સુરક્ષિત રીતે પરત ફર્યા છે। આ ઘટના એ એવા ઉદ્યોગપતિની આંખ ઉડાડી નાખે છે કે જેઓ આફ્રિકા કે અન્ય જોખમી દેશોમાં બિઝનેસ કરી રહ્યા છે। સુરતના ડાયમંડ માર્કેટમાં વાતને લઈને ખૂબ જ અત્યારે ચિંતા છે, કેમ કે સુરત ડાયમંડ સિટી કહેવામાં આવે છે અને ઘણા બધા જે તેના લોકો જે છે વિદેશમાં રોકાણ કરતા હોય છે। વિદેશ મંત્રાલયે અગાઉ પણ માલી જેવા દેશોમાં અપહરણની વધતી ઘટનાઓને લઈ એડવાઇઝરી પહેલાં પણ જાહેર કરી હતી। ધીરુ રામાણીએ હીરાના વેપારીથી આગળ વધીને ગોલ્ડ માઇનિંગમાં ઝંપલાવ્યું અને આ જોખમ તેમને એક ભયાનક અનુભવમાંથી પસાર થવા મજબૂર કર્યું। મિત્રો, આમાં જોવા જઈએ તો 44 કરોડની જે ખંડણી અને 3 મહિનાનો આ નરક જેવો અનુભવ આ માત્ર એક વેપારીની મુક્તિની વાત નથી, પણ વિદેશમાં રોકાણ કરતા ભારતીયોની સુરક્ષા પર ઊભા થયેલા મોટા પ્રશ્નની વાત છે। કેમ કે ઘણા બધા લોકો જે છે વિદેશમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ જ્યારે આવી સ્થિતિ તેમની સામે આવીને ઊભી રહી જાય છે ત્યારે એના કારણે પરિવાર પણ ઘણી બધી મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે। વિદેશ મંત્રાલય દ્વારા અનેકવાર આ બધી વાતોની પણ વાત કરવામાં આવી છે, પરંતુ આ જે બનાવો બને છે તેના કારણે લોકો જે છે ખૂબ જ ગભરાયેલા હોય છે। આ ઘટના કદાચ આપણને એ શીખવે છે કે બિઝનેસમાં વિસ્તાર કરવાની સાથે સુરક્ષા પણ આપણી એટલી જ મહત્વની છે। ધીરુ રામાણીનો પરિવાર હવે સુરક્ષિત છે, જે સૌથી મોટી રાહતની વાત છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અને આવા જ વિડીયો જોવા માટે નિર્ભય ન્યૂઝને ફોલો અને લાઇક કરવાનું ભૂલશો નહીં। આભાર।